એવું નથી કે હવેલીમાં જઈએ ને મંડળમાં જઈએ ત્યારે જ જે મળે એ જ વૈષ્ણવ. ઠાકોરજી આપેલા એ વૈષ્ણવ નહીં. એમ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા માટે પાતળો કરાવીએ, બધું કરાવીએ, પણ ઘરે જમાડતા હોઈએ ત્યારે અડધો કલાક એવી બુદ્ધિ રાખીએ કે આ ઠાકોરજી મને વૈષ્ણવ ઘરે આપ્યા છે અને એમને પ્રસાદ લેવડાવી રહી છે. આવો ભાવ રાખો તો ઘરે જ પુણ્ય છે, પણ લોકોને ઘરના પુણ્યમાં આનંદ નથી આવતો. દૂર જઈને તીર્થોમાં જઈને પુણ્ય કરીએ ત્યારે પુણ્ય લાગે, પણ એ ઘરે જમાડતા હોઈએ ત્યારે જો બહેનો એવો ભાવ રાખે કે આ ઘરના 5 વૈષ્ણવ મને ઠાકોરજી આપ્યા છે અને આપણે ત્યાં 100 બ્રાહ્મણ બરાબર એક વૈષ્ણવ, તો રોજ 500 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. જો લેવો હોય લાભ તો. પણ ઘણા તો લોકો તો જમવા બેઠા હોય ત્યારે જ શરૂ થાય, કારણ કે હાથમાં ત્યારે જ આવે ને, આખો દિવસ તો બેસતે નહીં. બંને પક્ષે છે. એ રીતે ભાઈઓ પણ બહેનોમાં ભગવત બુદ્ધિ રાખે, એમ રાખે કે આ વૈષ્ણવ છે, મારા ઘરનું કેટલું ધ્યાન રાખી મને ભગવત સેવામાં સહાયક થાય છે. આ ઠાકોરજીને કેટલું લાલ લડાવે. હું તો સેવા નથી કરી શકતો, મારે તો કામ ધંધામાં બહાર રહેવું પડે, પણ મારા ઘરે બિરાજતા લાલનને આ કેટલું લાલ લડાવે છે. એમ વિચારીને પણ અલૌકિક બુદ્ધિને આદર રાખવો બહેનો માટે. એવી બુદ્ધિ રાખવી કે જો હું તો હંમેશા લૌકિકમાં લાગેલો રહું ને કાર્ય છોડી શકતો નથી, અને અમારા ઘરમાં આ વૈષ્ણવનું ઘર અને એમાં ભગવત સેવા બિરાજે, મારાથી તો થતી નથી, પણ મારા ધર્મપત્ની આટલો ઠાકોરજીને લાલ લડાવે છે તો મને એના માટે આદર થયો. અને જે ઘરમાં પોતાના એટલે ધર્મપત્ની કહ્યું છે કે જેના દ્વારા ધર્મ થાય એના માટે આદર ન હોય, વૈષ્ણવનું ઘર કેવું કહેવાય? ભલે લૌકિક તમારું વધારે ન સાચવતી હોય, પણ એમ વિચારું કે મારું અલૌકિક સાચવી લે છે ને, બસ મારા માટે ઘણું છે. એને કારણે મારા ઘરમાં વૈષ્ણવી સંસ્કાર રહ્યા છે, એમ વિચારીને પણ વૈષ્ણવી બુદ્ધિ રાખી. બાળકોમાં વૈષ્ણવી બુદ્ધિ રાખી, મારા ઠાકોરજી મારા બાળકોને જોઈને કેવા રાજી થાય છે. અરે આપણે ત્યાં તો સંતતિ પણ એટલા માટે મહાપ્રભુજી કહે છે કે આપણા ઠાકોરજી આપણા જ ઘરમાં બિરાજતા રહે ને એમની સેવા થતી રહે, એટલા માટે આપણે ત્યાં સંતતિ પણ છે. મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે આપણું વંશ પણ આગળ વધે, એટલા માટે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ અને ભૂવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયત કૃત પિતા. મહાપ્રભુનું નામ છે ને પિતા. કેમ પિતા મહાપ્રભુજી છે? ભૂવિ ભક્તિ પ્રચારૈક. આ ભૂતલ પર પુષ્ટિ ભક્તિનો પ્રચાર થતો રહે એટલા માટે તો મહાપ્રભુજી એમનું વંશ પ્રગટ કર્યું છે. જ્યાં સર્વોત્તમ સૂત્રના એક એક નામો છે ને, બધાથી જોડાયેલા છે, એકબીજાથી સંકળાયેલા છે. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થાય એટલા માટે મહાપ્રભુજી વંશ પ્રગટ કર્યો છે, પોતાના અશેષ મહાત્મ્યને સ્થાપિત કર્યું. એમ વૈષ્ણવનો વંશ પણ દિવ્ય છે. ઠાકોરજી પણ એ વંશને ઈચ્છે છે કે આના પરિવારમાં હું બિરાજું. વૈષ્ણવના બાળકોને જોઈને ઠાકોરજી રાજી થાય છે. ચતુર્ભુજ દાસ આદિની વાર્તા તમે જુઓ, ઠાકોરજી કેવો ખેલ કરે એમની સાથે, કેવી મજાક કરે એમની સાથે. સ્વયં ગુસાઈજી જયારે બાળકોને વૈષ્ણવને જુએ છે ત્યારે પુરુષોત્તમ દાસની દીકરીને જયારે જોઈ ગુસાઈજીની આંખમાં આંસુ આવ્યા. તો આ પ્રસંગો આપણે ત્યાં મળે છે. સુંદર વાત કરતા શ્રી હરિવાન મહાપ્રભુ સમજાવે કે સેવા કરીએ ત્યારે તો આનંદ આવે, મંગળા કરાવીએ, શૃંગાર કરીએ, રાજભોગ કરીએ અને સેવામાં સંયોગનો આનંદ તો લઈએ છીએ, પણ સેવાના અનવસરમાં વિયોગનો અનુભવ આપણને થાય છે. જો પ્રભુ બે સ્વરૂપે બિરાજમાન છે, પ્રભુ શૃંગાર રૂપ છે, શૃંગાર રસ રૂપ, એટલે શૃંગાર રસ દ્વિદલાત્મક છે. જેમ ચણાની બે ભાગ હોય એને દ્વિદલ કહેવાય, એમ પ્રભુ પણ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. પ્રભુ મળ્યા એટલે સામે ખાલી દર્શન થાય એ જ ભગવદ અનુભવ નથી. વિપ્રયોગ પણ ભગવદ અનુભવનો એક પ્રકાર. પ્રભુ આ બંને રૂપે જ્યારે પોતાના રસનો અનુભવ કરાવે ત્યારે ભગવદ અનુભવ થયો કહેવાય, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. સ્વયં ગુસાઈજીને 6 માસનો વિયોગ કરાવી વિપ્રયોગ રસનો અનુભવ શ્રીનાથજીએ કરાવ્યો છે. અને વિપ્રયોગથી સંયોગ રસ પુષ્ટિમાં અશ્રુતે ત્યાં કહ્યું કે એનાથી વિપ્રયોગથી સંયોગ પુષ્ટ થાય છે. તો સંયોગ સમયે સેવા સમયે તો આનંદ થાય, પણ શું અનવસર સમયે તમને વિપ્રયોગ થાય છે, તાપ થાય છે? કારણ કે અનવસરમાં થયેલો તાપ જ પ્રમાણિત કરે છે કે સંયોગમાં કેટલો આનંદ આવવાનો છે. આ બંને રસનો વૈષ્ણવને અનુભવ થવો જોઈએ. આપણે તો કેવળ સંયોગ રસનો જ અનુભવ લઈએ છીએ. ઠાકોરજી સામે હોય ત્યારે આનંદ પહોળી જાય પછી વિચાર જ ન કરે. હરિરાયજી કહે છે ના, આ તો અડધા ભગવદ રૂપનો અનુભવ કર્યો તમે. કેવો બંને રસનો અનુભવ વૈષ્ણવને થવો જોઈએ.
પોડાડ્યા પછી વૈષ્ણવને એમ થાય, અરે પ્રભુ પડી ગયા, અનવસર થઈ ગયો, ફરી ક્યારે સવાર પડશે, ઠાકોરજીને જગાવીશ, એમના મુખ કમલનું દર્શન કરીશ. વિપ્રયોગનો અનુભવ કરો. ઠાકોરજી વ્રજભક્તોને બંને પ્રકારનો અનુભવ કરાવે છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ઠાકોરજી જ્યારે વનમાં પધારે ને ત્યારે ગોપીઓ બધી ભેગી મળી અને અહીંયા ગોકુળમાં પ્રભુના સર્વ લીલાઓના અનુભવ કરે છે. ઠાકોરજી ત્યાં શું લીલા કરતા હશે? અહીંયા તાપ કરે, વિપ્રયોગ કરે, અને ત્યારે ઠાકોરજી મળે ત્યારે સંયોગનો અનુભવ. આમ બંને રસનો અનુભવ વૈષ્ણવને થવો જોઈએ. સંયોગનો આનંદ સર્વ વૈષ્ણવ લે છે સામે ઠાકોરજી હોય ત્યારે, પણ પડી જાય ત્યારે વિપ્રયોગ કેટલા જો અડધો છે, અડધા રસનો અનુભવ છે. તાપ થવો જોઈએ. અને જે સમયની લીલા હોય સમયનું ચિંતન કરવાનું. આપણે તો સવારે ઠાકોરજીને પડાડી દઈએ, પછી બપોરનું શું, સાંજનું શું? બપોરે જો સમય મળે તો ભાવના કરો ઠાકોરજી અનવસર સમય કેવી કેવી લીલાઓ કરો. સાંજનો સમય હોય ત્યારે ભાવના કરો, આવનીની ભાવના કરો, ઠાકોરજી કઈ રીતે વનમાંથી ગોકુળમાં પધારે. રાત્રિનો સમય હોય ત્યારે રાત્રિની લીલાની ભાવના કરો. પણ એ તાપાત્મક ભક્તિ થવું જોઈએ, કારણ કે પ્રભુ 4 પ્રકારે સ્વાનુભાવ કરાવે છે. સંયોગ ધર્મ સ્વરૂપે, સંયોગ ધર્મી સ્વરૂપે, વિપ્રયોગ ધર્મ સ્વરૂપે અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે. આ 4 પ્રકારે ભગવદ અનુભવ થાય. પહેલું છે ધર્મ સંયોગ. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે સાક્ષાત, પણ કઈ બોલતા નથી, માંગતા નથી. તમે જે રીતે સેવા કરો એ અંગીકાર કરે છે, સ્વીકારે છે ચોક્કસ, પણ પ્રતિસાદ ન મળે તો પ્રેમીને આનંદ ના આવે. સ્વીકારે છે તો હમણાં તમારે ત્યાં સંયોગ ધર્મ સ્વરૂપે પ્રભુ બિરાજે છે, કે તમારી બધી જ સેવાને સ્વીકારી રહ્યા છે. પણ ક્યારેક મનમાં એમ થાય કે પ્રભુ સેવાનો આનંદ તો ત્યારે આવે જ્યારે આપ માંગો, આપ આજ્ઞા કરો કે આજે આ બનાવો, આજે આ ધરાવો મને, અને ત્યારે હું ધરાવું તો મને આનંદ આવે. આ તો પ્રભુ એમ જ થયું, કોઈ પરણીને આવ્યા અને પત્ની જે કંઈ પણ બનાવે, જે કંઈ પણ કાઢે બધું પતિ સ્વીકારી લે, આ જમી લે, પણ ક્યારેય કંઈ બોલે નહીં. તે પત્ની કેટલા દિવસ સુધી સહન કરશે? મહિનો? છેલ્લે તો એમ કહેશે તમે કહો તો ખરા કે તમને ગમે છે કે નહીં, કઈ બોલો તો ખરા. હું જે કપડા કાઢીને રાખું તો એ આપ પહેરી લો, હું જે સિદ્ધ કરીને રાખું એ આપ જમી લો, અને હું જે સેવા કરું બધું સ્વીકારી લો છો, પણ સામે કઈ કહેતા નથી કે ભાવ્યું ન ભાવ્યું, ગમ્યું ન ગમ્યું, કે પ્રતિસાદ જ નથી આપતો. તે પત્ની કેટલા દિવસ સુધી સહન કરી શકે? વધારે સમય ન સહન કરી શકે. પણ ઠાકોરજી વર્ષોથી તમારે ત્યાં બિરાજે છે અને તમે સહન કરી રહ્યા છો. પ્રભુ મળતા કેમ નથી એનું એક જ કારણ છે, કારણ કે આપણને ચાલી જાય છે એટલા. જે ક્ષણે આપણને એમ લાગશે ને કે હવે પ્રભુ આપના વગર નહીં ચાલે, એ દિવસે પ્રભુ પ્રગટ થઈ જશે, અનુભવ કરાવવા લાગશે. તો સંયોગ ધર્મ સ્વરૂપે હમણાં બિરાજે છે. પણ તમારી સેવાથી પ્રસન્ન થઈ અને ઠાકોરજી જયારે તમને આજ્ઞા કરે અને તમે સેવા કરો તો એ છે સંયોગ ધર્મી સ્વરૂપ. તમને સ્વાનુભાવ જતાવીને આજ્ઞા કરે. બીજો છે વિપ્રયોગ સ્વરૂપે. પ્રભુનો અનુભવ થયો, એક દિવસ આજ્ઞા કરી અને પછી મનમાં તાપ થાય કે ફરી આવો અનુભવ ક્યારે થશે, ફરી ઠાકોરજી ક્યારે આજ્ઞા કરશે, એટલે હૃદયમાં વિપ્રયોગ પ્રગટ થાય. ફરી ક્યારે આવું થાય એવી લાલસા થાય. આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે તમારા હૃદયમાં ઠાકોરજી પધારે, અને કોઈક સમય એવી ઉત્કટતા હૃદયમાં આવી જાય કે પ્રભુ ક્યારે હવે કૃપા, અને હવે કૃપા નહીં કરો તો પ્રાણો છૂટી જશે. અને એક ક્ષણ એવી આવી જાય કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ તમારા હૃદયમાં જાગી જાય અને એક જ ક્ષણમાં પ્રભુની સર્વ લીલાઓના અનુભવ તમને થવા લાગે, સર્વ રસોનો અનુભવ પ્રભુ તમને કરાવી દે. એ છે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. શ્રી ગુસાઈજીના હૃદયમાં જયારે મહાપ્રભુજી માટે પ્રગટ થયો વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, અને ગુસાઈજીને મહાપ્રભુજીની સર્વ લીલાઓના અનુભવ થયા, અને ત્યારે સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રગટ થયું. એક જ ક્ષણે સર્વ લીલાઓના અનુભવ થયા. રાસમાં પણ પ્રભુએ બંને રસનો અનુભવ ગોપીઓમાં કરાવ્યો. પહેલા લઘુરાસ કર્યો અને સંયોગ રસનો અનુભવ કરાવ્યો, અને પ્રભુ અંતર ધ્યાન એટલા માટે થયા કે વિપ્રયોગ રસનો અનુભવ પ્રભુને ગોપીજનોને કરાવ્યો છે. અને આ બંને રસનો અનુભવ થાય ત્યારે પૂર્ણ રૂપે ભગવદ રસનો અનુભવ થયો કહેવાય. તો આમ અહીંયા કહ્યું વિયોગા અનુભવમ કુર્વન સેના સેવા અનવસરે પુનઃ.
સેવાના અનવસરમાં વૈષ્ણવે પ્રયોગ કરો, તાપ કરો. જો વિરહ અને પશ્ચાતાપમાં ફરક છે. આપણે જે લોકો કરીએ છીએ તો નિશાસા નાખીએ, મારાથી આ નથી થતું, પેલું નથી થતું, આમ કરવું જોઈએ, આવું નથી બનતું. આવું નિશાસા નાખવું એ વિરહ નથી. આપણે જે કરીએ છીએ તો પશ્ચાતાપ કરતા હોઈએ, એને વિરહ ન કહેવાય. વિરહ તો ફલાત્મક છે. વિરહ તો ભગવદ લીલાના ચિંતનથી પ્રગટ થાય છે. પ્રભુ આવો અનુભવ મને ક્યારે થાય, આવો તાપ હૃદયમાં થાય. સેવા પણ કરો ને ઉત્સાહથી કરવી, બહુ નિશાસા નાખતા નહીં કરો. કાંઈ થતું નથી ના મિશ્રી ધરીએ, પ્રભુને મિશ્રી આરોગવાની ઈચ્છા ન થાય. આમ હતાશા નિરાશાની સેવા કરો, કાંઈ નથી થતું, આ મિશ્રી આરોગો, પ્રભુને એ ના થાય. એટલે મિશ્રી ધરો તો ઉત્સાહથી. અરે મહાપ્રભુજીની કેવી કૃપા છે, મારા હાથે ઠાકોરજી કણિકા મિશ્રી આરોગો. આમ ઉત્સાહ અને ઉમંગથી સેવા કરો. બહુ આમ હતાશા નિરાશાથી કાયમ રડતા સેવા નહીં કરો. ઉમંગ હોવો જોઈએ. એ જ મિશ્રી ધરતા પણ કેટલું બધું થઈ શકે. ઉત્સવ આવે એને જ કેસરવાળી કરાય, એના ખીલોના બનાવાય, એમાં કેટલું સુંદર રીતે સજાવીને એ જેને કરવું હોય ને ઉત્સાહથી, એ મિશ્રી ભોગમાં કેટલું સારું કરી શકે. મેં તો ઘણા વૈષ્ણવને જોયા મિશ્રીમાં કેટલા પ્રકારથી એ સિદ્ધ કરી ઠાકોરજીના આરોગ્ય. આજ્ઞા હોય કે બસ આ મિશ્રી ભોગની જ આજ્ઞા છે, એમાંય વિવિધતા, એમાંય સુંદરતા વૈષ્ણવ કરી શકે. મૂળ વાત તમારા હૃદયનો ઉમંગ, જે કરો ને ઉમળકાથી કરો. લોકો તો એવું સૂકો મેવો ભેગો કરીને મૂકે કે ઠાકોરજીને અડધો કલાક ગોતવામાં જ જાય. આમાં મિશ્રી ક્યાં છે, કિસમિસ ક્યાં છે, કાજુ ક્યાં છે, એમને છૂટા પડવામાં અડધો કલાક જતો રહે અને એમાં તો ભોગ સરાવવાનો સમય થઈ જાય. આરોગ્ય ક્યારે એવી ખીચડી કરીને મૂકે, આમ સુંદર રીતે. આગ્રહ આરોગાવાનો હોય પણ ઉત્તમતા હોય. અમારે ઘણી વાર પધરાવની જાય લોકો સીધો બજારમાંથી લાવ્યા હોય અને સૂકા મેવા ડાંબરની ગોળીઓ નીકળે ઘણી વાર, પણ એવી આગ્રહથી આરોગા. આ તો આરોગું જ જુઓ તો ખરા શું છે. અમારે જોખમ થઈ તો આ એક સુઘડતા, સરસતા પ્રભુને જ્યારે પણ આપણે કરીએ તો ઉત્તમ રીતે કરો. તો વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ, અનવસરમાં તાપ કરવો વૈષ્ણવ. અને મૂળતૌ ભગવતો દૃષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. અને પોતાના સ્વરૂપમાં સાક્ષાત સ્વરૂપનો ભાવ કરે. તમારે જ્યાં જે ઠાકોરજી વિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે. એવું પણ નહીં કેવું કે મારા ઘરે ચિત્રજી બિરાજે છે. તમારે ત્યાં ચિત્રજી નથી બિરાજતા, તમારે ત્યાં શ્રીનાથજી જ બિરાજે છે, પણ ચિત્ર સ્વરૂપે બિરાજે છે. સ્વરૂપનો પ્રકાર જુદો હોય. લોકો તેમ કે મારે ત્યાં સખડીના ઠાકોરજી છે. ઠાકોરજી સખડીના ના હોય, ઠાકોરજી સખડી ભોગ હોય. તો કે મારે ત્યાં મિશ્રીના ઠાકોરજી છે. ઠાકોરજી મિશ્રીના ના હોય, ઠાકોરજીને ભોગ મિશ્રી. લોકો નહીં આજે હવેલીમાં મારા પલના છે, તો તારા પલના ક્યાંથી થાય? પલના તો ઠાકોરજી ના હોય, આપણો તો મનોરથ હોય. મારા હિંડોળા છે, મારો રાજભોગ છે. રાજભોગ આપણો ના હોય તો ઠાકોરજીનો. આપણો તો રાજભોગનું મનોરથ, આપણો તો હિંડોળાનો મનોરથ હોય. એટલે બોલવામાં પણ વિવેક રાખો. ઘણા લોકો મારા પલના છે, તને પધરાઈએ પલનામાં, જોઈએ કઈ રીતે બેસે. બોલવામાં પણ વિવેક રાખો ઠાકોરજી પાસે. તો સાક્ષાત પ્રભુ બિરાજે છે. તમારા ઘરે બિરાજતા ઠાકોરજીમાં 3 ભાવ જરૂર રાખો. એક સૌથી પહેલો ભાવ, મારા ઘરે બિરાજતા પ્રભુ સાક્ષાત યશોદાનંદ છે. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, ક્યારે પણ ઠાકોરજીમાં કોઈ ધાતુ, કોઈ મૂર્તિ કે કેવલ ચિત્ર એવો ભાવ નહીં રાખો. સાક્ષાત મહાપ્રભુજી પધારે છે ને, પધરાવે છે સાક્ષાત સ્વરૂપને પધરાવે. અરે એટલે પ્રભુ આગળ આપણે ત્યાં એ વિનંતી નથી કરતા કે પ્રભુ દર્શન ક્યારે આપશો. તો ઠાકોરજી કે આપી રહ્યું છે કોણ છે? આપણા પર કૃપા કોઈ આકાશમાંથી આવીને ભગવાન નથી કરવાના. તમારા પર કૃપા કરશે તો તમે જેની સેવા કરો છો ને એ ઠાકોરજી જ કરવાના. તમે રોજ જેને સ્નાન કરાવો છો, ભોગ ધરો છો, શૃંગાર ધરો છો, એ પ્રભુ તમારા ઉપર કૃપા કરવાના છે. એવી આશા નહીં રાખી. સેવા કર્યા પછી જોઈએ આપણે આકાશ સામે, હે પ્રભુ ક્યારે પધારો. અરે આ પધરાવી તો દીધા છે, એ તો પધરાવ્યા છે, સામે છે. વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાર. આ વિદ્યમાન સામે આનંદ પધરાવી દીધો છે, સાક્ષાત સ્વરૂપ સામે પધરાવી દીધા છે. વૈષ્ણવે ભગવાનને ગોતવા આકાશ સામે જોવાની જરૂર જ નથી. એને તો સામે બિરાજતા પ્રભુ સામે જોવાનું. સાક્ષાત પ્રભુ તમને પધરાવી દીધા. પ્રગટતાનો ભાવ ઠાકોરજી આગળ રાખો. રસિક પ્રીતમ હિત ચિત કી બાતે ગિરધારી જી સે. ઠાકોરજી જોડે વાતો કરવી, બેસવું નથી. અજે કઈ પ્રભુ બોલતા તો છે નહીં, અરે એને તો બોલવું જ છે, બેસ તો ખરા સામે.
આપણે તો હાથ ધોઈએ, ટેરો લગાવી, ભોગ ધરીએ, નામ કરીએ, પેલું કરીએ, પણ સામે બેસીએ નહીં. ઠાકોરજીને એમ કે બેસે તો બોલું ને, પણ આપણે બે ઘડીએ બેસીએ નહીં. હાથ કાસા કરવા જોઈએ, ટેરો લગાવવા જોઈએ, ભોગ સરાવવા જોઈએ, ધારી ભરવા જોઈએ, નામ દોડા દોડ સેવામાં કરતા. પછી ક્યારે થાય રસિક પ્રીતમ હેત ચિત્ત કી બાતે ગિરધારી જૈસે. પ્રભુ આગળ વાતો કેમ કરે? તો ઘણા વૈષ્ણવને ઓળખું છું, પ્રભુ આગળ બેસે બધી વાત કરે આખા દિવસ, જે જે થયું હોય, જે કરવાનું હોય, જે ગમ્યું હોય, જે ન ગમ્યું હોય, બધી વાતો પ્રભુ સાથે કરે. આમ પ્રભુ આપણા છે, પ્રગટ છે. પ્રગટતાનો ભાવ સેવામાં બહુ મહત્વનો છે. જો આ ભાવ ના આવ્યો ને તો સેવા સફળ નહીં થાય. કારણ કે તમને જ પેલું વચ્ચે નતું તો ગણપતિ દૂધ પીતા હતા, તો ઘણા ભગવાન ઠાકોરજી પર પણ પ્રયોગ કર્યો. મેં એમને એમ કહ્યું કે આજ સુધીની તમારી સેવા નિષ્ફળ ગઈ, કારણ કે તમને આજ સુધીનો ભરોસો ગયો કે રોજ હું દૂધ ધરતી હતી, ઠાકોરજી આરોગતા નહોતા, અને આજે આરોગ્યા. આવો જો ભાવ આવ્યો તો આજ સુધીની સેવા તમારી નિષ્ફળ ગઈ. કારણ કે શું ત્યારે તમને વિશ્વાસ નહોતો કે રોજ હું ભોગ ધરતી હતી તો પ્રભુ આરોગતા હતા? એના પર તમે અવિશ્વાસ કર્યો ને કે આજ સુધી નતા આરોગતા ને હવે આરોગશે, એટલે સેવા નિષ્ફળ ગઈ. એક વસ્તુ નિશ્ચિત માનવી, મહાપ્રભુજીની કાનેથી ઠાકોરજી પધરાવ્યા છે તે તમારી બધી સેવાને સાક્ષાત સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. તમારો ધરેલો ભોગ એ આરોગે છે, એમાં સંશય નહીં કરવો. હા, પ્રભુનો હાથ લગાડેલું ઓછું ન થાય. જો પ્રભુ રોજ આરોગવા લાગે તો આપણે નેક ભોગે ઘટાડી દઈએ કે આ તો કઈ પાછું આવતું તો છે જ. લોકો ભોગ ધરવાનું બંધ કરી દે એટલે પ્રભુ આરોગ્ય છે પણ ઓછું નથી કરતું. એમાં તમારો જે ભાવ છે ને આરોગાવાનો, પ્રભુ એ સ્વીકાર કર્યો. અને પ્રસાદ એ સામગ્રીને પ્રસાદ બનાવીને પાછું આપે. એને બોલવામાં પણ એટલે આપણે ત્યાં વિવેક છે ને, ધરવાનું હોય ને એને સામગ્રી કહેવાય, અને પ્રભુ આરોગી લે એને પ્રસાદ કહેવાય. ઘણા લોકો કહે લાવો પ્રસાદ ઠાકોરજીને ધરાવો, તો આરોગ્ય જ નથી તો પ્રસાદ ક્યાંથી થાય? આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય, અને આરોગી લે એને પ્રસાદ કહેવાય. પ્રસાદ શું છે? એની પ્રસન્નતા એ જ પ્રસાદ છે. બીજો ભાવ એ બતાવ્યો. પ્રસાદ કોને કહેવાય? પરસની યાદ એ જ પ્રસાદ છે. પ્રભુ જે આરોગ્યા એમાં પ્રભુનું અધરામૃત મળ્યું, અને જ્યારે વૈષ્ણવ એને ગ્રહણ કરે ત્યારે અધરામૃતનો આસ્વાદ એને આવે અને એને યાદ આવે એ પરસની યાદ કે આ અધરામૃત તો મેં ચાખેલું છે. એ સાચા એ દિવસે પ્રસાદ લીધો કહેવાય. એને કહેવાય પ્રસાદ. જે પરસની યાદ અપાવે પ્રસાદ. અને એટલા માટે સાક્ષાત આપણે તો વાર્તા સાહિત્ય પ્રસંગ આવે છે. પતિ પત્ની હતા, પતિને ઠાકોરજીની સેવામાં બહુ આસક્તિ, ને બહેનને માતાજીમાં બહુ આસક્તિ. ભાઈ ઠાકોરજીની સેવા કરે ને બહેન માતાજીની સેવા કરે. એ પેલો ભાઈ રોજ એક ગુલાબનું ફૂલ લઈને આવે અને એમ કે મારા ઠાકોરજીને ધરજે. પણ બહેનને માતાજીમાં આસક્તિ એટલે રોજ ગુલાબનું ફૂલ પેલા માતાજીને ધરી. અને પેલા પતિએ જોયું કે હું લાવું છું ઠાકોરજી માટે, તું આમને ધરે છે, ત્યારે ધરવું હોય તો ધર, ના નહીં, પણ પહેલા ઠાકોરજીને ધર ને પછી ત્યાં ધરજે. પતિએ ખીજાઈને કહ્યું એટલે પતિએ માનવું પડે, પણ આસક્તિ માતાજીમાં છે એટલે ગુલાબનું ફૂલ ઠાકોરજીને ધર્યું. પણ વાર્તામાં એમ કહ્યું કે બે રૂના પૂંગળા બનાવી ઠાકોરજીની નાકમાં નાખી દીધા કે બધી સુગંધ લઈ ન જાય. તો એ ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે છે કે ઠાકોરજી એના પર રાજી થયા, કારણ કે એની અંદર એટલી પ્રગટતાનો ભાવ તો છે કે ઠાકોરજી સુગંધ લે છે. એટલો એને ભાવ છે ને પ્રગટતાનો, એટલે ઠાકોરજી એના પર નારાજ નથી થયા, રાજી થયા છે. કારણ કે સાક્ષાત કરીને જાણે છે. ઠાકોરજી સુગંધ ગ્રહણ કરે છે એવો એને ભાવ છે, પ્રગટતાનો ભાવ છે. એટલે પ્રભુ પ્રસન્ન થયા. સાક્ષાત જાણવા, પ્રગટ જાણવા થતા. ક્યારે પણ એવું નહીં માનવું કે કોઈ આકાશમાંથી કે ક્યાંક બીજેથી આવીને ઠાકોરજી કૃપા કરશે. મારા પર મારા લાલન કૃપા કરવા, મારા શ્રીનાથજી બાબા મારા પર કૃપા કરવા, એવો જ ભાવ રાખો. આ કોઈ ચિત્ર છે કે કોઈ પાષાણનો કે કોઈ ધાતુની મૂર્તિ છે એવો ભાવ ક્યારે નહીં. પ્રગટ સાક્ષાત છે કે મહાપ્રભુજી કૃપા કરીને મારે ત્યાં પધરાવ્યા છે. પોતાનું સર્વસ્વ, એટલે મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ. જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા મહાપ્રભુજી છે. લોકો જગતની વસ્તુઓ આપી શકે, પણ મહાપ્રભુજી તો જગદીશને આપી દે છે. લોકો જગત આપે, સંસાર આપે, સંસારના પદાર્થો આપે, પણ મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુને આપણને આપ્યા છે. અને એટલે જે વલ્લભ આપે છે બીજું કોઈ આપી શકે. પ્રગટતાનો ભાવ આ સેવાનું પહેલું અંગ.
આપણે હોશિયાર કેવું કે આપણે જોઈએ છે ઠાકોરજી, ત્યાં સુધી ઠાકોરજી છે, અને આપણે જોઈને ફેરવી લીધું દ્રષ્ટિ, એટલે હવે ઠાકોરજી નથી. હવેલીમાં લોકો આમ દર્શન કરતા હોય એવા ભાવથી કરે સાક્ષાત ઠાકોર, અને પાછા કોઈ મિત્ર મળી જાય પછી એવા વાતે વળગે હવે હું નથી જોતો એટલે ઠાકોરજી જોવાનું બંધ કર્યું. દુકાનમાં પણ લોકો એવું કરે, દુકાન ખોલે ને ત્યારે ઠાકોરજી આગળ કઈ ઘણા અગરબત્તી કરે, દીવો, જુદું જુદું બધા પોતાની રીતે, ત્યારે તો ભગવાન છે એમાં. હવે એમની જ આગળ બીજાને છેતરતો હોય દુકાનમાં, ત્યારે એમાં ભગવાન જોતા નથી. એટલે આપણે જોઈએ ત્યારે ભગવાન, આપણે નથી જોતા ત્યારે ભગવાન નથી. આ તો આપણું છલ છે. પ્રભુ તો જોઈ જ રહ્યા છે, એની દૃષ્ટિ તો આપણા પર પડી જ રહી છે. એટલે વિવેક, પ્રગટતાનો ભાવ. બીજી વાત છે સુકોમલતાનો ભાવ, કે મારા પ્રભુ અતિશય કોમળ છે. એટલે કઈ રીતે એમને પધરાવાય, કઈ રીતે એમના શ્રૃંગાર કરાય, કઈ રીતે એમને પોઢાવાય, કઈ રીતે એમને આરોગાવાય, આ બધાની એક રીત છે. મારા પ્રભુ અતિશય કોમળ છે. શ્રૃંગાર કરતા હોઈએ ત્યારે પણ આમ લાલન આમ વાંકા ચૂકા આડાવડા ન થવા જોઈએ. એમને આમ સીધા જ બિરાજમાન કરીને શ્રમ ન પડે રીતે શ્રૃંગાર, એ તો પરમ કોમળ છે. કમળની પાંખુડીઓ કરતા એ કોમળ છે, માખણ કરતા પણ એ નરમ છે. એવા આપણા લાલન છે. કોમલતાનો ભાવ. ઘણા તો ડોકથી પકડીને આવે મારા લાલન, બાકી ખીલોનો છે. પધરાવતા આવડવું જોઈએ. જે સેવા કરતા હોય ને એને જ આવડે. નવો નવો હાથમાં લે ને તો આમ ઠાકોરજીને આડાવડા કરે. બહુ હલવા ન જોઈએ. શ્રૃંગાર ધરાવીએ ત્યારે બહુ લગાવ નહીં ધરાવો. આમ લોકો શ્રૃંગાર સારા લાગે એટલો લગાવ ધરાવી ના. પ્રભુને શ્રમ ના, હા મોટા ઉત્સવ હોય ત્યારે બાકી આદિના ભારે શ્રૃંગાર કરી જુદી વાત છે, પણ રોજના શ્રૃંગારમાં ખાલી સારું દેખાય એ સેવા નથી, સારું એમને લાગે એ સેવા છે. પ્રભુને સુખ થાય એનું નામ સેવા, સેવ્યને સુખ થાય એ જ સેવા છે. જો બધું જ સારું દેખાતું હોય પણ સેવ્યને સુખ ન હોય એ સેવા નથી. અને એટલા માટે સેવામાં સાવધાની રાખ, કારણ કે મારા પ્રભુ અતિ કોમળ છે, અતિશય કોમળ છે. એટલે પ્રભુની આગળ મોટેથી બૂમ પાડીને કોઈને ન બોલાવાય. જો આ અવિવેક છે. આપણે બેઠા બેઠા શિકાર કરતા, એ આમ દાળનું ગેસમાંથી ઉતારી લેજે, એવી બૂમો પાડે લોકો. સેવામાં બેઠા બેઠા રસોડાનો વહીવટ કરતા હોય. વિવેક. પ્રભુ આગળ મોટે હવેલીમાં પણ ધ્યાન રાખે. દર્શન ખુલ્યા હોય મોટે મોટેથી આપણે વાતો કરતા હોઈએ, એ કરતા હોઈએ, આ અવિવેક. એનો અર્થ એ થયો તમે એમ નથી માનતા કે આ સાક્ષાત ઠાકોરજી છે. સાક્ષાત ઠાકોરજી માનો ને તો ક્યારે આવું ન કરે. અરે પ્રભુ બિરાજા છે, મારાથી આટલા મોટેથી બોલાય. પ્રગટતાનો ભાવ આવે તો વિવેક આપમેળે આવડી જાય. વિવેક શીખવા ન જવાનો હોય, પ્રગટતાનો ભાવ આવશે તો વિવેક આપમેળે આવી જશે. અરે ઠાકોરજી છે, મોટેથી કેમ બોલાય, આમ કેમ કરાય, આમ કેમ બેસાય, આમ કેમ ઉભા રહેવાય, તરત થઈ જાય. સાક્ષાત નથી માનતા એટલે પીઠ દઈને ઉભા રહી જઈએ છીએ. ઠાકોરજીની આગળ જોજોથી વાતો કરવા લાગી છે, બીજા જોડે વાતો કરવા. કેમ? કે આ જગતનો નાથ બિરાજતો નથી. આપણને એમ લાગે આ પ્રગટ નથી. સાક્ષાતતાનો ભાવ આવશે ને તો આ બધું આવડી જશે. પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ કાયદાઓ નથી, આ બધા શિસ્ત છે, રૂલ્સ નથી, ડિસિપ્લિન છે પુષ્ટિ માર્ગ. ચોપડીઓમાં કઈ તમને આ બધું જોવા નહીં મળે કે આમ જ કરવું, આમ જ કરવું, આવો કોઈ ગ્રંથ ના હોય. પણ આ શિસ્ત છે કે સ્વામીની સામે સેવકે કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ઉભા થવું, આ બધાનો વિવેક. આ બધો વિવેક છે વ્યવહારનો. અને એ બધું જાણવાનું, શીખવાનું, જેથી પ્રભુના વધારે સુખનો વિચાર કરી શકાય. તો મારા પ્રભુ કોમલ છે એનો ભાવ. આ બે ભાવ મનમાં સદાય ધારણ કરી રાખે.